હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 6માં અપૂર્ણાંક સંખ્યામાં સ્વાધ્યાય 7.6. ચલો જોઈએ. પ્રશ્ન નંબર 1 ઉકેલો. 2/3 અને 1/7. હવે જુઓ, અહીંયા છેદ સરખા હોય અપૂર્ણાંકમાં તો જ સરવાળા અને બાદબાકી થાય. હવે છેદ સરખા ન હોય તો આપણે કરવાના. તો હવે યાદ રાખવાનું કે જ્યારે 3 અને 7 આમાંથી કોઈ પણ બેમાંથી કોઈ પણ એક અવિભાજ્ય હોય તો બંનેના ગુણાકાર જેટલું થાય. તો 7 તરી 21, તો લસા કેટલો આવે? 21 આવે. તો છેદમાં આપણે કેટલા મૂકવાના? 21 મૂકવાના. કારણ કે 3 પણ અવિભાજ્ય છે, તેના ભાગ નહીં પડે, 7ના ભાગ પણ નહીં પડે. હવે જો ઉપર કઈ રીતે મૂકવાનું, તો 7 દુ 14 પ્લસ 3 એકા 3, એવી રીતે ક્રોસ ગુણાકાર કરવાનો. ચલો 14 અને 3 કેટલા થશે? 17. 17/21. તો આ જવાબ આવી ગયો. ચલો એવી જ રીતે અહીંયા 10 અને 15નો ગુણાકાર 150 થાય, બરાબર? તો તે આપણે નીચે લખી નાખવાના. હવે 15 અને 3 વડે ગુણવાના, 10ને 7 વડે ગુણવાના. તો 15 તરી 45 પ્લસ 10 સત્તા 70. હવે બંનેનો શું કરી નાખવાનો? આપણે સરવાળો કરી નાખવાનો. તો કેટલો આવે? 115. એના છેદમાં 150 આવે. અથવા તો તમે 10 અને 15નો લસા લઈ લો તોય ચાલશે. આ બીજી રીતે પણ થશે દાખલો. ચલો હવે 23 પંચા 115 થાય અને 3 પંચું 15 અને પાછળ આ શૂન્ય, તો 30 પંચા 150. 5 5 કેન્સલ થઈ જાય તો જવાબ શું આવે? 23/30 જવાબ આવે. ચલો હવે અહીંયા આગળ. અહીંયા પણ એવી જ રીતે 9 સત્તુ 63, કારણ કે 7 અવિભાજ્ય છે, તેના કોઈ ભાગ પડશે નહીં. તો 7 ચોક 28 પ્લસ 9 દુ 18. હવે 18 અને 28નો આપણે શું કરવાનો? સરવાળો કરવાનો. એટલે કેટલો આવશે? 46. 46/63. ચલો આમાં પણ એવી જ રીતે 7 અવિભાજ્ય છે, તો છેદમાં શું લસા આવે? 7 તરી 21, બંનેના ગુણાકાર જેટલો. હવે 5 તરી 15 પ્લસ 7 એકા 7. 15 અને 7નો શું કરવાનો? સરવાળો કરવાનો. તો શું આવશે? 22/21. ચલો એવી જ રીતે અહીંયા 5 અવિભાજ્ય છે. ચલો 6 પંચાને 30. હવે 6 દુ 12 પ્લસ 5 એકા 5, 12, 13 14 15 16 અને 17/30. ચલો એવી જ રીતે આમાં ચલો 5 તરી 15, 4 તરી 12 પ્લસ 5 દુ 10. તો કેટલા આવશે અહીંયા? 22/15. ચલો એવી જ રીતે આમાં કરવાનું. 4 તરી 12. હવે ક્રોસમાં ગુણાકાર. 3 તરી 9 માઇનસ 4 એકા 4. 9માંથી 4 જાય, કેટલા વધે? 5/12. આ જવાબ. ચલો હવે એ જ. હવે 6 અને 3 છે. જો તો 6 અને 3 હોય ત્યારે લસા લઈ લેવાનો, કારણ કે 3 દુ 6, 3 એકા 3, 2 એકા 2, તો 3 દુ 6 લસા આવે. અહીંયા તો 6 છે જ ઓલરેડી. અહીંયા 6 લાવવા માટે આપણે શું કરશું? 1/3ને કેટલા વડે ગુણશું? 6 આવે 2 વડે. તો નીચે 2 વડે ગુણ્યા તો ઉપરે 2 વડે ગુણવાના. 3 દુ 6 અને 2 એકા 2, તો 5 માઇનસ 2 આખાના છેદમાં 6. તો કેટલા આવશે? 3/6 આવે. તો 3 દુ 6 એટલે 1/2 જવાબ આવે. ચલો એવી જ રીતે આમાં 3 4 અને 2નો ત્રણેયનો લસા લેવો પડે. 3 4 અને 2નો ચલો રફમાં લઈ લઈએ આપણે. 3 4 અને 2નો લસા લેવાનો. ચલો 2 એકા 2, 2 દુ 4, 3/3, 2 એકા 2, 3/3, 3 એકા 3. તો શું લસા આવ્યો? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો 2 દુ 4 અને 4 તરી 12 લસા આવે. આપણે છેદમાં કેટલા લાવવાના? 12 લાવવાના. તો 2/3ને કેટલા વડે ગુણશું? 3ને
4 વડે ગુણી ત્યારે 12 આવે, તો 4 તરી 12 થાય. તો નીચે 4 વડે ગુણ્યા તો ઉપરે 4 વડે ગુણવાના. 3/4 ને 4 કેટલા વડે ગુણશું? 3 વડે ગુણશું. અને 2 ને 6 વડે 6 દુ 12 થઈ જાય. ચલો 4 દુ 8 ને 4 તરી 12 પ્લસ 3 તરી 9 અને 4 તરી 12 પ્લસ 6 એકા 6 અને 6 દુ 12 થઈ જાય. બધાના છેદમાં 12 આવી ગયા. હવે સરવાળો કરી નાખવાનો ડાયરેક્ટ. 8, 9 અને 6નો છેદમાં 12. ચલો તો 23ના છેદમાં 12 આવે. તો આ આપણો જવાબ થઈ ગયો. ચલો હવે આગળ. અહીંયા પણ 3 રકમ છે તો એનો પણ આપણે કરી નાખી. જુઓ 2, 3 અને 6નો લસા લેવાનો. 2 એકા 2, 3 3, 2 તરીને 6, 3 એકા 3. લસા શું આવ્યો? 3 દુ 6 લસા. તો છેદમાં કેટલા લાવવાના? 6 લાવવાના. તો 2 ને 3 વડે ગુણું ત્યારે 6 આવી જાય, બરોબર. તો નીચે 3 વડે ગુણ્યા તો ઉપરે 3 વડે ગુણવાના. 3 ને 2 વડે ગુણવાના. અને 1ના છેદમાં 6 છે તો 6 તો ઓલરેડી છે તો આપણે એમને રહેવા દેવાનું. ચલો 3 એકા 3, 3 દુ 6 પ્લસ 2 એકા 2, 3 દુ 6 પ્લસ 1ના છેદમાં 6. બધાની છેદમાં 6 આવી ગયા એટલે ડાયરેક્ટ સરવાળો થઈ જાય. 3, 2 અને 1નું. 3, 4, 5 ને 6, 6ના છેદમાં 6. એટલે શું જવાબ આવે? 1 જવાબ આવે. ચલો હવે એવી જ રીતે અહીંયા તો પહેલાં સાદામાં ફેરવી નાખીએ. અહીં મિશ્ર અપૂર્ણાંક છે. 3 એકા 3 આ બંનેનો ગુણાકાર ને એની સાથે આનો સરવાળો. તો 3 એકા 3, 3 ને 1, 4ના છેદમાં 3 પ્લસ 3 તરી 9, 9, 10 અને 11ના છેદમાં 3. હવે છેદ સરખા છે તો ડાયરેક્ટ સરવાળો થઈ જાય. 11 અને 4નો તો 15ના છેદમાં 3. તો 3 પંચું 15 એટલે 5 આવે. તમે 15ના છેદમાં 3 રાખશો તોય ચાલશે અને 5 લખશો તોય ચાલશે. ચલો એવી જ રીતે આમાં કરવાનું. 4 તરી 12 અને 12 ને 2 14ના છેદમાં 3 પ્લસ અહીંયા 4 તરી 12, 12 ને 1 13ના છેદમાં 4. હવે અહીંયા જુઓ છેદ સરખા છે નહીં તો બંનેનો ગુણાકાર કરી નાખવાનો. 3 ચોક 12 થાય. હવે આને આના એડ ગુણ નાખવાનો અને આને આના એડ ગુણ નાખવાનું. 14 ચોક 56 પ્લસ 13 તરી 39. હવે બંનેનો શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો એટલે 95 આવશે અને 95ના છેદમાં 12. આ તમારો જવાબ. ચલો હવે આમાં જોઈએ. છેદ સરખા છે તો ડાયરેક્ટ થઈ જાય. 16માંથી 7 બાદ કરવાના છેદમાં 5 આવશે. તો 9ના છેદમાં 5 આ જવાબ. ચલો એવી જ રીતે અહીંયા છેદ સરખા છે નહીં પરંતુ બંનેનો ગુણાકાર કરી નાખો તે લસા આવે. તો 3 દુ 6 લસા આવે. હવે 4 દુ 8 થાય માઇનસ 3 એકા 3 થાય. બાદ કરીને 5ના છેદમાં 6 જવાબ આવે. ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 2. સરિતાએ 2ના છેદમાં 5 મીટર રિબીન ખરીદી. કેટલી ખરીદી? 2ના છેદમાં 5 મીટર. અને લલિતાએ 3ના છેદમાં 4 મીટર રિબીન ખરીદી. હવે કુલ આવે ને ત્યાં આપણે શું કરવાનું? સરવાળો કરવાનો, બરોબર. તો સૌપ્રથમ દાખલાની શરૂઆતમાં શું લખવાનું કે સરિતાએ ખરીદેલી રિબીન 2ના છેદમાં 5 છે. લલિતાએ ખરીદેલી રિબીન 3ના છેદમાં 4 છે. તો બંને ભેગા મળીને ખરીદેલી રિબીનનો ભાગ શોધવાનો છે. તો બંનેનો શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો. છેદ સરખા નથી તો શું કરવાનું? 5 ચોક 20 કરવાના. હવે આનો આના ગુણાકાર. 4 દુ 8 પ્લસ 5 તરી 15, 15 છેદમાં 20. આ આપણો જવાબ આવે. પાછળ શું લખવાનું? મીટર રિબીન. ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. નેનાને 1.1/2 કેક અને નજમાને 1.1/3 કેક આપવામાં આવે છે. તો આ બંને કુલ કેટલી કેક આપવામાં આવી હશે? કુલ આવ્યા તો શું કરવાનું? આપણે સરવાળો કરવાનો. તો નેનાને કેક આપવામાં આવેલી છે 1.1/2. અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે તો આપણે સાદામાં કેવી રીતે ફેરવવાનું? સૌ પ્રથમ આ બેનો ગુણાકાર 2 એકા 2 એની સાથે આનો સરવાળો એટલે કેટલા થાય? 3, 3ના છેદમાં 2. નજમાને આપવામાં આવેલી કેક તો 1.1/3. તો 1 તરી 3, 3 ને 1 4ના છેદમાં 3. બંનેનો કુલ કેકનો ભાગ શોધવાનો. તો બંનેનો શું કરી નાખવાનો? સરવાળો.
3/2 અને 4/3. હવે શું કરવાનું? 3 દુ 6 છેદમાં આવશે અને આનો નાનો ગુણાકાર, તો 3 તરી 9 અને 4 દુ 8 થાય. તો શું આવે? 9 અને 8નો સરવાળો કરવાનો, કેટલો થાય? 17. 17/6. હવે અહીંયા મિશ્ર અપૂર્ણાંક આપેલું છે તો આપણે જવાબ પણ મિશ્ર અપૂર્ણાંકમાં લખવો હોય અહીંયા આવી જાય તો ચાલે, 17/6. પરંતુ તમારે જો મિશ્ર અપૂર્ણાંકમાં લખવો હોય તો શું કરી નાખવાનું? 17 અને 6નો ભાગાકાર કરી નાખવાનો. શેષ આવે તે ઉપર લખવાની, ભાજક હોય તે છેદમાં લખવાનું અને ભાગફળ હોય તે અહીંયા સાઈડમાં લખવાનું. ચલો, તો 2 પૂર્ણાંક 5/6 તે જવાબ આવશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. ખાલી બોક્સને ભરો. તેમાં જુઓ, તમારે યાદ રાખવાની શોર્ટ ટ્રીક કે જ્યારે આગળનું ખાનું ખાલી હોય ને ત્યારે આપણે શું કરવાનું? આ બે સંખ્યાનો સરવાળો કરવાનો, અને જ્યારે વચ્ચેનું ખાનું ખાલી હોય ને ત્યારે આ બે સંખ્યાને આપણે બાદબાકી કરવાની. ચલો, આમાં એવી જ રીતે કરશું. આગળનું ખાનું ખાલી છે તો આ બે સંખ્યાનો શું કરી નાખવાનો? સરવાળો. હવે છેદ સરખા નથી તો કરવાના, તો નીચે પહેલાં છેદનો ગુણાકાર કરવાનો. 8 ચોક 32. હવે ક્રોસમાં ગુણાકાર કરવાનો. 5 ચોક 20 અને 8 એકા 8, તો 20 ને 8 28/32. હવે 14 દુ 28 અને 16 દુ 32. 2 કેન્સલ થઈ જાય. શું? 14 અને છેદમાં 16. હવે 14નો આપણે ભાગ પડે, 7 દુ 14 અને 16નો પણ પડે, 8 દુ 16. એમાં પણ 2 કેન્સલ થઈ જાય, તો ઉપર વધે 7 અને નીચે વધે 8. તો જવાબ શું આવે? 7/8 આવે. એવી જ રીતે ઉપરના જેવો જ સેમ છે. અહીંયા પણ પેલું ખાનું ખાલી છે તો આ બંનેનો આપણે શું કરી નાખશું? સરવાળો કરી નાખશું. તો 1/5 પ્લસ 1/2. છેદ સરખા નથી તો કરવાના. સૌપ્રથમ છેદનો ગુણાકાર કરી નાખવાનો. તો 5 દુ 10. હવે ક્રોસમાં 1 ગુણ્યા 2 એટલે શું થાય? 2 એકા 2 અને 5 એકા 5. 5 ને 2 7, એના છેદમાં 10. તો જવાબ શું આવે? 7/10 આવે. હવે જુઓ, આના કરતાં અલગ છે. આમાં વચ્ચેનું ખાનું ખાલી છે તો આપણે શું કરવાનું? આ સંખ્યામાંથી આ સંખ્યાને બાદ કરી નાખવાની. તો 1/2 માંથી 1/6 બાદ કરી નાખવાના. તો સૌપ્રથમ લસા લેવો પડે. છેદ સરખા નથી તો 6 દુ 12 લસા આવે. તો 6 એકા 6 અને 2 એકા 2. 6 માંથી 2 જાય તો 4/12. 4 તરી 12, તો 1/3. તો જવાબ શું આવે? 1/3 આવે. આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા સરવાળા અને બાદબાકી બોક્સમાં ભરો. અહીંયા તમને એક બોક્સ આપેલું છે. અહીંયા 4 સંખ્યા આપેલી છે. આડી હરોળ હોય અહીંયા આપણે સરવાળો કરવાનો, ઊભી હરોળમાં આપણે બાદબાકી કરવાની. સૌ પ્રથમ આડી હરોળમાં આ બંનેનો આપણે સરવાળો કરી નાખી. તો છેદ તો સરખા જ છે, 3. અંશનો કરો, 4 ને 2 કેટલા થાય? 6. તો 3 દુ 6. તો જવાબ શું આવે? અહીંયા 2 આવે. એવી જ રીતે આમાં પણ છેદ સરખા છે તો ડાયરેક્ટ સરવાળો થઈ જાય. આડી હરોળમાં સરવાળો છે તો 2 ને 1 3. 3/3 એટલે શું આવે? 1 આવે. ચલો, હવે ઊભી હરોળમાં આપણે કરવાની બાદબાકી. તો 2/3 માંથી 1/3 ને બાદ કરવાના. છેદ બંનેના સરખા છે, કેટલા? 3. 2 માંથી 1 જાય તો કેટલા વધે? અહીંયા 1 વધે. તો 1/3 જવાબ આવે. ચલો, 4 માંથી 2 જાય તો 2/3. હવે આ બંને ઊભાથી 1 જાય તો કેટલા વધે? 1 વધે. હવે આ આડા છે તો એનો સરવાળો કરવાનો. તો શું થાય? 3 છેદમાં છે તો 3 આવશે. અહીંયા 2 ને 1 3, તો 3 ને 3 કેન્સલ થઈ જાય તો જવાબ એ શું આવે? અહીંયા 1 આવે. એવી જ રીતે આ કોષ્ટકમાં કરવાનું. સૌ પ્રથમ આડી હરોળની આપણો સરવાળો કરવાનો. અહીંયા છેદ સરખા છે નહીં તો સૌ પ્રથમ બંનેનો ગુણાકાર કરી નાખવાનો. 3 દુ 6. હવે ક્રોસમાં કરવાનો. 3 એકા 3 પ્લસ સરવાળો છે એટલા માટે 2 એકા 2. તો 3 ને 2 5/6 જવાબ આવે. એવી જ રીતે અહીંયા આડી હરોળ છે તો એનો શું કરવાનો? સરવાળો કરવાનો. 4 તરી 12. છેદ સરખા છે નહીં તો સૌ પ્રથમ છેદનો ગુણાકાર કરી નાખીએ. હવે ક્રોસ ગુણાકાર અંશમાં. 4 એકા 4 પ્લસ 3 એકા
3, તો 4 ને 3 7 છેદમાં 12 જવાબ આવે. હવે ઊભામાં, તો ઊભી હરોળમાં આપણે શું કરવાનું? બાદબાકી કરવાની. 1/2 માંથી 1/3 બાદ કરવાના. જો અહીંયા સમજાવું, 1/2 માંથી 1/3 બાદ કરવાના. સૌ પ્રથમ આપણે શું કરવાનું? છેદ સરખા નથી તો છેદનો ગુણાકાર કરી નાખવાનો. 3 દુ 6. હવે ક્રોસમાં કરવાનો. 3 એકા 3 અને 2 એકા 2. તો 3 માંથી 2 જાય તો 1/6. તો જવાબ શું આવી લખશું આપણે? 1/6 આવે. અહીંયા પણ જુઓ, 1/3 ને 1/4 ની શું કરવાની? બાદબાકી. 1/3 માંથી 1/4 ને બાદ કરવાના. તો હવે ગુણાકાર કરી નાખવાનો. છેદ સરખા નથી એટલા માટે. તો 4 તરી 12 થાય. હવે અંશમાં મૂકવા માટે ક્રોસ ગુણાકાર. 4 એકા 4 માઇનસ 3 એકા 3. 4 માંથી 3 જાય તો 1/12. તો અહીંયા જવાબ શું આવે? 1/12 આવે. હવે આ બે સંખ્યા ઊભી હરોળમાં છે તો તેની આપણે બાદબાકી કરવી પડે. 5/6 માંથી 7/12 આપણે બાદ કરવાના. હવે આપણે રફમાં કરી લઈએ. તો 5/6 માંથી 7/12 આપણે બાદ કરવાના. હવે અહીંયા 12 છક તમે કરશો તોય ચાલશે, પરંતુ એ ગુણાકાર મોટો થઈ જશે. તો તમે લસા લઈ લ્યો તોય પણ ચાલે. ચલો, 2 તરીને 6 અને 2 છક 12. 3 એકા 3 ને 3 દુ 6. 2 એકા 2. તો શું આવ્યો? 2 ગુણ્યા 3 ગુણ્યા 2. તો 2 દુ 4 ને 4 તરી 12 લસા આવે છે. આપણે છેદમાં કેટલા હોવા જોઈએ? 12 હોવા જોઈએ. આના છેદમાં 12 છે, એને આપણે કંઈ કરવાનું નથી. હવે 6 ગુણ્યા 2 કરીએ એટલે એના છેદમાં 12 આવતા રહે. ગુણ્યા 2 કરીએ તો અહીંયા પણ ગુણ્યા 2 કરવાના, ઉપર નીચે. અહીંયા તો આપણે કંઈ કરવાનું રહેશે નહીં. ચલો, 5 દુ 10 અને 6 દુ 12 માઇનસ 7/12 તો હતા. જો બંનેના છેદમાં 12 થઈ ગયા તો 10 માંથી 7 બાદ કરવાના એટલે ડાયરેક્ટ થઈ જાય. 3/12 આવે. 3 ચોક 12. તો 1/4 જવાબ આવે. તો અહીંયા આપણે શું લખશું? 1/4. હવે આ બંનેનો જવાબ પણ 1/4 આવશે. ચલો, બંનેનો આડી હરોળમાં છે એટલે આપણે શું કરવાનું? એનો સરવાળો કરવાનો. તો 1/6 અને 1/12. તો શું થાય? જો હવે અહીંયા 12 લસા આવે છે તો અહીંયા પણ શું કરશું? 6 ગુણ્યા 2 કરશું તો 6 દુ 12 થાય. અહીંયા પણ 2 તો 2 એકા 2 અને 6 દુ 12 પ્લસ 1/12. હવે 2 પ્લસ 1 આખાઈના છેદમાં 12. 2 ને 1 3/12. 3 ચોક 12 તો 1/4. તો એનો પણ જવાબ શું આવ્યો? 1/4. તો આવી રીતે તમારે કોષ્ટક ભરવાના રહેશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. વાયરના 7/8 મીટર લાંબા ટુકડાના 2 ભાગ કરવામાં આવે છે. એક મોટો લાંબો ટુકડો છે વાયરનો અને એમાંથી તેના 2 ભાગ કરે છે. એક ટુકડો 1/4 મીટર લાંબો હોય તો આપણે બીજા ટુકડાની લંબાઈ શોધવાની રહેશે. તો આપણે શું કરશું? કુલમાંથી આપણે 1/4 બાદ કરી નાખશું એટલે આપણને બીજા ટુકડાની લંબાઈ પણ મળી રહેશે. તો તમારે દાખલાના શરૂઆતમાં શું લખવાનું? કે કુલ વાયરની લંબાઈ 7/8 છે. એક ટુકડાની લંબાઈ 1/4 છે. તો બીજા ટુકડાની લંબાઈ શોધવા માટે આપણે શું કરશું? કુલમાંથી પહેલા ટુકડાની લંબાઈને બાદ કરી નાખવાની. તો 7/8 માઇનસ 1/4. હવે અહીંયાથી 2 રીતે દાખલો થાય. 8 ગુણ્યા 4 કરીને તમે છેદ સરખા કરી શકો અને લસા લઈને પણ છેદ સરખા કરવાના. તો મેં તમને સહેલી રીતે કરાવવા માટે અહીંયા લસા લીધેલો છે. તમે ગમે તે રીતે દાખલો ગણી શકો. ચલો, હવે 7/8 માઇનસ 1/4. હવે અપૂર્ણાંકમાં સરવાળા બાદબાકી હોય ત્યારે છેદ સરખા જોઈએ. ન હોય તો આપણે કરવાના. તો સૌ પ્રથમ 8 અને 4નો લસા લઈ લેવાનો. તો શું થાય? 4 દૂને 8 અને 2 દૂને 4. 2 દુ 4 ને 2 એકા 2. 2 એકા 2. તો લસા કેટલો આવ્યો? 2 દુ 4 ને 4 દુ 8. છેદમાં કેટલા હોવા જોઈએ? 8 હોવા જોઈએ. હવે 7/8 તો ઓલરેડી છે તો આપણે માત્ર 1/4 છે એને કેટલા વડે ગુણશું તો છેદમાં 8 આવે. તો 4ને આપણે 2 વડે ગુણી ત્યારે 8 આવી જાય. તો નીચે 2 વડે ગુણ્યા તો ઉપરે 2 વડે ગુણવાના. આ રકમને એમનેમ રાખવાની કારણ કે એના છેદમાં 8 તો છે જ. આપણે આના છેદમાં 8 લાવવાના છે.
તો 4 દુ 8 અને 2 એકા 2. હવે 2ના છેદમાં 8 8 આવી ગયા તો ડાયરેક્ટ બાદબાકી થઈ જાય. 7માંથી 2 જાય તો કેટલા વધે? 5 અને છેદમાં 8. તો બીજા ટુકડાની લંબાઈ કેટલી થાય? 5ના છેદમાં 8 થાય. તો આપણે એવું લખી શકીએ કે બીજા ટુકડાની લંબાઈ 5ના છેદમાં 8 મીટર હશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. નંદિનીનું ઘર તેની શાળાથી 9ના છેદમાં 10 કિલોમીટર દૂર છે. ઘરથી શાળાનું અંતર આપી દીધું કુલ 9ના છેદમાં 10. તે થોડું ચાલીને પછી બસમાં 1ના છેદમાં 2 કિમી રસ્તો કાપીને સ્કૂલે પહોંચે છે. તો તેણીએ કેટલો રસ્તો ચાલીને કાપ્યો હશે? તો સૌપ્રથમ નંદિનીના ઘરથી શાળાનું કુલ અંતર લખવાનું આપણે 9ના છેદમાં 10 છે. અહીંયાથી તમારે દાખલાની શરૂઆત કરવાની કે સૌપ્રથમ લખવાનું કે નંદિનીના ઘરથી શાળાનું કુલ અંતર 9ના છેદમાં 10 છે. તે થોડું ચાલીને પછી બસમાં 1ના છેદમાં 2 એટલે કે અડધો કિલોમીટર રસ્તો કાપે છે. તો નંદિનીએ ચાલીને કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો કુલમાંથી આપણે આ અડધો કિલોમીટર બાદ કરી દેવાનું. હવે અહીંયા છેદ સરખા નથી તો સૌપ્રથમ છેદનો ગુણાકાર કરી નાખવાનો. 10 દુ 20, 9 દુ 18 માઇનસ 10 એકા 10. ચલો હવે 18માંથી 10 જાય તો કેટલા વધે? 8. 8ના છેદમાં 20. હવે 8નો ભાગ 2 વડે ચાલે તો 4 દુ 8 અને 10 દુ 20. 2 2 કેન્સલ થઈ જાય તો શું આવે? 4ના છેદમાં 10 આવે. હજુ 4નો 2 વડે ભાગ હાલે તો 2 દુ 4 અને 2 પંચા ને 10. તો 2 2 કેન્સલ થઈ જાય તો જવાબ શું આવે? 2ના છેદમાં 5. તો નંદિનીએ કાપેલ અંતર કેટલું થાય? 2ના છેદમાં 5 આવે. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. આશા અને સેમ્યુઅલ પાસે પુસ્તકોથી ભરાયેલ સરખા માપના બુક શેલ્ફ છે. આશા બુક શેલ્ફનો 5ના છેદમાં 6 ભાગ પુસ્તકોથી ભરાયેલો છે, જ્યારે સેમ્યુઅલના બુક શેલ્ફનો 2ના છેદમાં 5મો ભાગ પુસ્તકોથી ભરાયેલો છે. તો કોનો બુક શેલ્ફ વધારે ભરાયેલો છે? સૌપ્રથમ આપણે આ શોધવાનું કે કોનો બુક શેલ્ફ વધારે ભરાયેલો છે અને કેટલો વધારે તે પછી શોધવાનું. હવે આશાના બુક શેલ્ફનો ભાગ કેટલો હતો? 5ના છેદમાં 6 અને સેમ્યુઅલના બુક શેલ્ફનો ભાગ કેટલો હતો? 2ના છેદમાં 5. તો દાખલાની શરૂઆત તમારે અહીંથી કરવાની રહેશે. જે રકમમાં લખેલું હોય તે લખી નાખવાનું. ચલો હવે શું પૂછ્યું તે કે કોનો બુક શેલ્ફ વધારે ભરાયેલો છે? તો 5ના છેદમાં 6 અને 2ના છેદમાં સરખા કરવા પડે. હવે એવો લાંબો દાખલો ન કરવો હોય તમારે તો અહીંયા ટૂંકી રીત પણ દર્શાવેલી છે. તો શું કરવાનું? અહીંયા 5નો 5 સાથે ગુણાકાર કરી નાખવાનો તો કેટલો આવે? 25. અને પછી 6નો અને 2નો ગુણાકાર કરી નાખવાનો કેટલો આવે? 12 આવે. હવે 25 મોટા કે 12 મોટા? 25 મોટા. એનો મતલબ એવો કે 5ના છેદમાં 6 મોટા કહેવાય. તો 5ના છેદમાં 6 કોનો ભાગ હતો? આશાના બુક શેલ્ફનો ભાગ હતો. તો શું લખવાનું કે આશાના બુક શેલ્ફ વધારે ભરાયેલો છે. હવે શું કીધું છે? કેટલો વધારે ભરાયેલો? તો એના માટે આપણે શું કરવાનું? બંનેની બાદબાકી કરી નાખવાની. 5ના છેદમાં 6 માંથી 2ના છેદમાં 5 બાદ કરી નાખીએ એટલે આપણે ખબર પડી જાય કે આશાનો બુક શેલ્ફ કેટલો વધારે ભરાયેલો છે. ચલો તો હવે અહીંયા છેદ સરખા કરવા માટે છેદનો ગુણાકાર. 6 પંચા ને 30. પાયો પાયો 25 માઇનસ 6 દુ 12. 25માંથી 12 જાય તો કેટલા વધે? 13ના છેદમાં 30. તો આશાનો 13ના છેદમાં 30 જેટલો ભાગ વધારે ભરાયેલો છે. અહીંયા તમારે ટૂંકી રીત જ વાપરવાની. તમે લાંબી વાપરવા જશો તો દાખલો બહુ મોટો થઈ જશે. એટલા માટે અહીંયા ટૂંકી રીત વાપરવાની. પાયો પાયો 25 ને 6 દુ 12. 25 મોટા કહેવાય. એનો મતલબ એવો કે 5ના છેદમાં 6 મોટા છે. ચલો હવે આપણે જોઈએ આ સ્વાધ્યાયનો લાસ્ટ એક્ઝામ્પલ. પ્રશ્ન નંબર 9. જયદેવ 2.1/5 મિનિટમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે. રાહુલ તે જ મેદાનને 7/4 મિનિટમાં ચાલીને પસાર કરે છે. તો કોણ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે? અહીં ધ્યાન રાખવાનું કે ઓછા સમયમાં કીધું છે અને કેટલા ઓછા સમયમાં. ચલો તો સૌપ્રથમ રકમમાં હોય તે આપણે દાખલામાં લખી નાખવાનું કે જયદેવ 2.1/5 એને આપણે મિશ્ર અપૂર્ણાંકને સાદામાં ફેરવી નાખવાના. તો 5 દુ 10, 10 ને 1 11/5.
મિનિટમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે. રાહુલ 7/4 મિનિટમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે. ચલો હવે કોણ ઓછા સમયમાં પસાર કરશે? તો એના માટે આપણે છેદ સરખા હોવા જોઈએ. આના આગળના દાખલામાં કર્યું તો એવી જ રીતે કરવાનું. છેદ સરખા ન કરવા હોય તો આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરવાનો. શું કરવાનું? 11 સાથે 4નો ગુણાકાર કરી નાખવાનો, 7 સાથે 5નો ગુણાકાર કરી નાખવાનો. તો 11 ચોક 44 અને 7 પંચા 35. તો 11 ચોક 44 કેવા કહેવાય? મોટા કહેવાય. એનો મતલબ એવો કે 35 કેવા છે? એટલે કે 7/4 કેવા છે? નાના છે. તો એનો મતલબ શું થાય કે રાહુલે ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કર્યું હશે. હવે કેટલા ઓછા સમયમાં? એના માટે આપણે શું કરવાનું કે જયદેવનું 11/5 હતું અને રાહુલનું 7/4 હતું. એનો શું કરી નાખવાની? બાદબાકી કરી નાખવાની. તો 5 ચોક 20 થાય અને 11 ચોક 44 -5 સત્તા 35. તો 44માંથી 35 બાદ કરવાના એટલે કેટલા આવે? 9 આવે ને છેદમાં 20. તો આમ રાહુલે 9/20 મિનિટમાં શાળાનું મેદાન પસાર કર્યું હશે. તો આની સાથે આપણું પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યા કમ્પ્લીટ થાય છે. અને જો સ્ટુડન્ટ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.